જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો ને મિત્રો? તો આજે આપણે આવી ગયા છે પાવન અને પવિત્ર દશામાના દર્શને. અને મિત્રો આજે પાવન અને પવિત્ર વ્રતનો છેલ્લો દિવસ છે અને આજે સાંજના સમયે માના વ્રતની જાગરણ છે. તો આપણે આવી ગયા છીએ ભવ્યથી ભવ્ય દર્શન કરવા. તો તમે લોકો પણ શ્રદ્ધાપૂર્વક માના દર્શન કરો, વિડીયો શેર કરો, કોમેન્ટમાં જય દશામાં જરૂરથી લખજો અને અમારી ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આપણે માના દર્શનની સાથે સાથે એ ભાઈને પણ મળીએ જેને 10 દિવસ અખંડ માના વ્રત કર્યા. તો મિત્રો આ એ ભાઈ છે અને આ એ બેન છે, તમે જોઈ શકો છો, જેને અખંડ વ્રત કર્યા છે માના 10 દિવસ ત્યાં. અને આજે તમે જોઈ શકો છો માની અખંડ જોઈ 10 દિવસ ત્યાં અખંડ ભરે છે. અને આજે માનો છેલ્લો દિવસ છે તો આપણે એને પૂછીએ કે આ 10 દિવસ ત્યાં જે અખંડની વ્રત કર્યા છે અને કાલે આજે માનો છેલ્લો દિવસ છે તો એના મનમાં કેવું થાય છે, કેમ કે આ એક 10 દિવસમાં એક પરિવાર જ છે, આપણો પરિવારનો હિસ્સો થઈ ગયો છે મિત્રો. તો આપણે હાલો ભાઈ, તમને આ 10 દિવસ ત્યાં માના વ્રત કર્યા છે, અખંડ વ્રત, અને આ અખંડ જોત માની, તો 10 દિવસ ત્યાં તમને કેવું લાગે છે મનમાં? અહીંથી વ્યા જાય એટલે અમને ઓછું લાગી જાય, ઓછું લાગે. 10 દી બેહણા કર્યા ને પછી વ્યા જાય તો દુઃખ બહુ મોટું લાગી જાય. અમને પતરાનું મન નથી થતા જાય લઈ જવાનું. એટલે એટલી બધી મા સામે લાગણી બંધાઈ ગઈ તમારી? લાગણી બંધાઈ ગઈ પૂરેપૂરી. તો એક પરિવારનો હિસ્સો થઈ ગયો એવું થઈ જાય? હા, એવું થઈ ગયું. હા, તો મિત્રો તમે જોઈ શકો છો આ બેન કઈક કે છે મા વિશે, તો બોલો. તો હા મિત્રો, તો તમે એ ભાઈની અને બેનની વાત સાંભળી લીધી ને, કે અમે 10 દી માના અખંડ વ્રત કરીએ છીએ અને આ જોત અખંડ 10 દી સુધી અમે પ્રગટાવીએ છીએ અને માના 10 દી સુધી ગુણગાન ગાઈએ છીએ. અને જ્યારે જ્યારે અમારે મૂર્તિ વિસર્જનનો સમય આવે ત્યારે અમને ઘણું બધું દુઃખ થાય છે. અને દુઃખ એટલા માટે થાય છે કે મા એક અમારા પરિવારનો હિસ્સો બની જાય છે. અને હા ભાઈ, જે કોઈ દશામાના 10 દિવસ અખંડ વ્રત રહીએ શ્રદ્ધાથી અને ઉત્સાહથી, તો મા દશામાં એની મનની મનોકામના બધી પૂરી કરે છે. અને જે કોઈના જીવનમાં દુઃખ હોય, જે કોઈ સંકટ હોય, એ મા દશામાં દૂર કરે છે. તો ભાઈ પ્રેમથી બધા બોલો જય દશામાં. અને આજે માનો છેલ્લો દિવસ છે, આજે જાગરણ છે મા દશામાની. અને કાલ સવારે માને ઉત્સાહથી અને હરખથી વિસર્જન કરવા જવાના છે. એટલે ઘણું બધું દુઃખ પણ થાય છે મિત્રો. દુઃખ તો થાય જ નહીં, એક પરિવારનો હિસ્સો થઈ ગયો આપણા, તો દુઃખ તો ઘણું બધું થાય. પણ હવે જે રીતો રિવાજ છે તો નિભાવવા તો પડે જ મિત્રો. તો બને તો આ વિડીયો શેર કરજો દરેક ભક્તો સુધી, દરેક દશામાના વ્રત રહેતા હોય એના સુધી આ વિડીયો જરૂરથી પુગાડજો. જય માતાજી, જય દશામાં, જય વિહતમાં, જય ગૌ માતા.